વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ કલા મેદાનની એક દુકાનમાં બે બાળ મજૂરો બાર મજદૂરી કરી રહ્યા છે તેવી માહિતી મળતાની સાથે જ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દુકાનમાં દરોડા પાડ્યા હતા અને બે બાળ મજૂરોને ત્યાંથી છોડાવ્યા હતા। દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને બાળ મજૂરોને તેમના વાલીઓને પરત સોંપીને વાલીઓનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે। વડોદરાના રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલ એક માર્કેટમાં બાળ મજૂરોનું શોષણ થતું હોવાની માહિતી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડા પાડી બે બાળ મજૂરોને છોડાવ્યા હતા। ઇન્ડિયન માર્કેટની અંદર ગઈકાલે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ ટીમે દુકાનોમાં સર્ચ ઓપરેશન કરતા અવિનાશ અશોકભાઈ ચૌહાણ રહે સુધરપુરા ગામ તાલુકો વડોદરાની દુકાનમાંથી બે બાળ મજૂરો મળી આવ્યા હતા। પોલીસે બંને બાળ મજૂરોની ખાતરી કર્યા બાદ તેમને છોડાવી લાવી વાલીઓનું કાઉન્સેલિંગ કર્યું હતું, જ્યારે દુકાનદારની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી।